વીર માંધાતા કોળી સમાજ સંગઠન ગુજરાત દ્વારા આજરોજ તારીખ 22/2/2026ના રોજ શહેરના જવાહર મેદાન ખાતે સર્વ સમાજની 151 દીકરીઓના 12મા સમૂહલગ્નનું દિવ્ય અને ભવ્ય આયોજન થયું હતું, જેમાં તમામ 151 નવદંપતિને આશીર્વાદ આપવા માટે પંજાબના મુખ્યમંત્રી માનનીય ભગવત માન સાહેબ, દિલ્હી પૂર્વ મુખ્યમંત્રી માનનીય અરવિંદ કેજરીવાલ સહિત સાધુ સંતો, સામાજિક રાજકીય આગેવાનો, વિવિધ સંગઠનો અને મંડળોની ઉપસ્થિતિમાં શાહી ઠાઠમાટ સાથે જોડાયો હતો। આ સમૂહલગ્નમાં દરેક કન્યાઓને તમામ પ્રકારની ઘરની ઘરવખરી, કપડાં, વાસણો તેમજ અન્ય ચીજવસ્તુઓ આયોજકો તરફથી કર્યાવર સ્વરૂપે આપવામાં આવ્યો હતો, તેમજ તમામ અંદાજે 25,000 લોકો જાનૈયા અને માંડવિયાની ભોજનની વ્યવસ્થા પણ કરવામાં આવી હતી, જેને લઈ હજારો કાર્યકરો, સ્વયંસેવકો દ્વારા જહેમત ઉઠાવી ભગીરથ કાર્યક્રમ યોજાયો હતો। વીર માંધાતા સંગઠન ગુજરાત અધ્યક્ષ રાજુભાઈ સોલંકી, બ્રિજરાજભાઈ સોલંકી દ્વારા આયોજન કરવામાં આવ્યું હતું। રિપોર્ટર મુસ્તકભાઈ મેઘાણી, જુઓ સમૂહ લગ્નની ભવ્યતા। ભાઈ શ્રી રાજુભાઈ સોલંકી અને બ્રિજરાજભાઈ સોલંકીના માર્ગદર્શન હેઠળ સર્વ જ્ઞાતિ સમૂહ લગ્ન 12મો યોજવામાં આવ્યો છે। છેલ્લા 12 વર્ષથી વીર માંધાતા કોળી સમાજ સંગઠન દ્વારા સમાજના છેવાડાના માણસને ઉપયોગી બનવાના ભાવથી, માનવતાના ભાવથી અને લોકોને ઉપયોગી બનાય, મદદરૂપ બનાય એવી લાગણીઓ સાથે આ સમૂહ લગ્ન યોજવામાં આવે છે। અને આજે વિશેષ ખુશીની બાબત એ છે કે આ પવિત્ર લગ્નના કાર્યક્રમમાં પંજાબના મુખ્યમંત્રી માનનીય ભગવંત માન સાહેબ અને દિલ્હીના પૂર્વ મુખ્યમંત્રી આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ અરવિંદ કેજરીવાલજી નવદંપતિઓને આશીર્વાદ આપવા માટે આવ્યા છે। આપણા ભાવનગરની ધરતી ઉપર આટલા મોંઘારા મહેમાનો, અતિથિ વિશેષ આવ્યા છે, ત્યારે હું ખૂબ ખુશીની લાગણી અનુભવું છું અને આ 151 નવદંપતિઓને ભગવાન સુખી રાખે એવી પ્રાર્થના કરું છું અને વીર માંધાતા સંગઠનને ખૂબ ખૂબ શુભેચ્છા એટલા માટે પાઠવીશ કે માત્ર કોળી સમાજ નહીં, તમામ સમાજની દીકરીઓના સમૂહ લગ્ન કરાવવાનું કામ, પ્રેરણાદાયક કામ આ માંધાતા સંગઠને જે ખભે લીધું છે એ ખરેખર બહુ સારી બાબત છે। તમામ કાર્યકર્તાઓ જે વીર માંધાતા સંગઠન સાથે જોડાયેલા છે, સૌ હોદ્દેદારો, સૌ સૈનિકો જેણે આ કાર્યક્રમ સફળ બનાવવામાં યોગદાન આપ્યું છે, બધાને મારી શુભેચ્છાઓ છે।